સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોની અંદર। આજનો જે વિડીયો છે એની અંદર આપણે દિવ્યાંગ ઓળખ કાર્ડ અને એસટી બસમાં મફત મુસાફરીની જે યોજના રાજ્ય સરકારની ચાલે છે એના વિશે ચર્ચા કરવાના છીએ। હવે આની અંદર પાત્રતાના માપદંડની આપણે વાત કરીએ તો 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી જે વ્યક્તિ છે આની અંદર લાભ લઈ શકે છે। દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના અને આ જે QR કોડ છે એની મદદથી તમે યોજનાને લગતી વધારે માહિતી છે એ મેળવી શકો છો। જે QR કોડ છે એ મેં તમને થંબનેલની અંદર આપેલો છે। અહીંયા તમે જોઈ શકો છો કે દિવ્યાંગજનોને મફત મુસાફરી કે દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્ય સરકારની અંદર તેમજ ગુજરાત રાજ્યના બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા અંતિમ સ્ટેશન સુધી મફત મુસાફરીનો લાભ છે એ મળવાપાત્ર થાય છે। હવે આની અંદર સહાયના ધોરણની આપણે વાત કરીએ તો દિવ્યાંગ વ્યક્તિ છે એને તમામ પ્રકારની જે GSRTCની બસ છે એની અંદર વિનામૂલ્યે મુસાફરી કરવાનો જે લાભ છે એ આપવામાં આવે છે। હવે આ યોજના હેઠળ ટોટલ 21 પ્રકારની જે દિવ્યાંગતા છે એમને આવરી લેવામાં આવી છે અને આની અંદર સહાયક છે એને પણ કંઈક સહાય છે એ પૂરી પાડવામાં આવે છે। પરંતુ આની અંદર તમારી દિવ્યાંગતાના પ્રમાણે તમારા સહાયક છે એનું ટિકિટનો દર છે એ નક્કી થાય છે। અમુક દિવ્યાંગતાની અંદર સહાયક છે એને ટિકિટ લેવી પડે છે, જ્યારે અમુક દિવ્યાંગતા જેમ કે તમે અંધ છો અથવા તો તમને બીજી કોઈ એવી બીમારી છે કે તમારે સહાયકની જરૂર છે તો આની અંદર તમારા જે સહાયક છે એને વિનામૂલ્યે અને તમને પણ વિનામૂલ્યે મુસાફરી આવે છે। પરંતુ અમુક દિવ્યાંગતા છે કે જેની અંદર સહાયકની જરૂર પડતી નથી તો એવી દિવ્યાંગતા માટે ઓનલી જે દિવ્યાંગ વ્યક્તિ છે એને જ ટિકિટ છે એની અંદર રાહત આપવામાં આવે છે। તો આની અંદર અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા પ્રમાણે મળવાપાત્ર યોજનાનો લાભ છે એ દર્શાવેલો છે, જે તમે સમાજ સુરક્ષાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર પણ જોઈ શકો છો। જેમ કે વ્યક્તિ અંધ છે તો એને 40% કિસ્સાની અંદર તેમને મફત મુસાફરી કરવામાં આવે છે અને જો તે 80% થી વધારે દિવ્યાંગ છે તો તેમના સહાયકને પણ વિનામૂલ્ય મુસાફરીનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। હવે સ્નાયુ કક્ષ તમને થયો હોય તો સ્નાયુનું અથવા તો બીજું કોઈ બીમારી છે તમને કે જેમાં સહાયકની જરૂર નથી તો એમાં તમને ખાલી 40% થી વધુ તમને દિવ્યાંગતા છે તો તમારા સહાયક છે એને આની અંદર વિનામૂલ્ય મુસાફરી છે એ મળતી નથી। જ્યારે સાંભળવાની ક્ષતિ 80% કરતાં વધારે હોય છે ત્યારે સહાયક છે એને પણ ટિકિટના ભાડાની અંદર 50% રાહત છે એ આપવામાં આવે છે। હવે ન્યુરોલોજીની સ્થિતિ કંઈક હોય છે ક્રોનિક, તો એવા કિસ્સાની અંદર જો 80% થી વધારે દિવ્યાંગતા વાળી વ્યક્તિ છો તો એમના સહાયતાને 50% રાહત છે એ આપવામાં આવે છે। હવે દ્રષ્ટિ ઓછી હોય તો એવા કિસ્સાની અંદર સહાયક છે એને વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે। હવે સામાન્ય ઈજા હોય તો એમાં 40% કે તેથી વધુ હોય એને બસ પાસ ખાલી આપવામાં આવે છે। હવે જો ધ્રુજારી હોય, વ્યક્તિને એકદમ ધ્રુજારી અથવા તો સ્નાયુબદ્ધ કઠોરતા આવેલી હોય તો એમાં 80% થી વધારે દિવ્યાંગ ધરાવતી વ્યક્તિ છે એને સહાયકને વિનામૂલ્યે મુસાફરી છે એનો લાભ આપવામાં આવે છે। બૌદ્ધિક અસમર્થતા હોય તો એવા કિસ્સાની અંદર પણ સહાયક છે એને વિનામૂલ્યે મફત મુસાફરીનો લાભ છે એ મળવાપાત્ર થશે। હિમોગ્લોબિનની જો ઘટેલી માત્રા હોય છે તો એવા કિસ્સામાં 80% થી વધારે જો તમે એકદમ વધારે અશક્ત છો તો એવા કિસ્સામાં તમારા સહાયકને વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે। રક્તપિત્ત થી તમે પીડાતા હોય તો એવા કિસ્સામાં પણ 80% થી વધારે જો દિવ્યાંગતા હોય તો સહાયકને વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવે છે। હવે દીર્ઘકાલીન એનિમિયા અને એસિડ હુમલાનો ભોગ બનેલા વ્યક્તિ હોય છે એના સહાયક છે એને ટિકિટ છે એ લેવી પડે છે। હલનચલનની જો અશક્તતા હોય તો તેવા કિસ્સામાં પણ 80% થી વધારે તમને દિવ્યાંગતા હશે એ ટાઈમે તમારા સહાયક છે એને વિનામૂલ્યે મુસાફરીનો લાભ છે એ આપવામાં આવશે। હવે સેરેબલ પાલ્સીની તમને બીમારી હોય તેવા કિસ્સામાં સહાયકને 100% મફત મુસાફરી છે એનો લાભ મળવાપાત્ર થાય છે। માનસિક બીમારીના કિસ્સામાં પણ સહાયક છે એને વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવે છે।
ત્યારબાદ શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ જેમને હોય એમને પણ 80% વધારે દિવ્યાંગતા હોય તો સહાયકને મફત મુસાફરી કરવા દેવામાં આવે છે. હવે ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, એનો મતલબ એમ છે કે આ 21 પ્રકારની બીમારીમાંથી કોઈ અલગ પ્રકારની તમને જો દિવ્યાંગતા છે તો એવા કિસ્સામાં તમને દિવ્યાંગ વ્યક્તિને મફત મુસાફરીનો લાભ મળે છે, પરંતુ સહાયકને મળતો નથી. વાણી અથવા તો ભાષાની અશક્તતા માટે પણ દિવ્યાંગના સહાયક છે એને ટિકિટ લેવી પડે છે. એવી રીતે અલગ અલગ બીમારી છે એના પ્રમાણે અલગ અલગ સહાયક છે એને ટિકિટની અંદર રાહત મળે છે. અમુક દિવ્યાંગતાની અંદર કે જે ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા છે એની અંદર તમારા જે સહાયક છે એને ટિકિટ લેવી પડે છે. હવે રજૂ કરવાના દસ્તાવેજની આપણે વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, ઉંમરનો પુરાવો, જિલ્લા સચિવ, સર્જનશ્રી અથવા તો તબીબ અધિકારીનું દિવ્યાંગતાની ટકાવારી ધરાવતું દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર, અરજદારની સહી અને અરજદારનો ફૂલ ફોટો, આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર રજૂ કરવાના હોય છે. આની અરજી તમે ઓનલાઈન સમાજ સુરક્ષાનું જે પોર્ટલ છે એના ઉપરથી કરી શકો છો.